આટલી કથા કરીને સુખદેવજીને મંગલાચરણ યાદ આવ્યું. નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ તૃતીયાય દેહિનામ અંતર્ભવાયાનુપલક્ષ વર્તમને. ચોથા અધ્યાયમાં મંગલાચરણ કરે છે સુખદેવજી. મંગલાચરણ પૂરું થયું. વરા અવતારથી લઈ અને કૃષ્ણ અવતાર સુધીની કથા, જે કથા આપણે ગઈકાલે કરી ચૂક્યા, એટલે અત્યારે હું પાછો પ્રકાશ નથી પાડતો, પણ પરીક્ષિતને સંભળાવવા માટે વરા, નારદજી, નરનારાયણ, ભગવાન કપિલ, દત્તાત્રેય, યજ્ઞનારાયણ, ઋષભદેવ, પૃથુ, મત્સ્ય, કુર્મ, ધન્વંતરી, મોહિની, નરસિંહ, વામન, પરશુરામ, ભગવાન વેદવ્યાસજી, ભગવાન રામચંદ્ર, બળભદ્ર અને કૃષ્ણ, આટલા અવતારોનું સંક્ષિપ્તમાં સુખદેવજી વર્ણન કરે. એવામાં રાજાએ ઊભા થઈને સવાલ કર્યો કે બાબા, મારા મનમાં એક પ્રશ્ન ઉઠ્યો છે. શું? બોલે, આ સંસારની, આ સૃષ્ટિની રચના પરમાત્મા કેવી રીતે કરે છે? બહુ સુંદર સવાલ પરીક્ષિતે કર્યો છે. સૃષ્ટિનો આરંભ, અને આપણને પણ પ્રશ્ન જાગવો જોઈએ કે આ સૃષ્ટિ, આ જે કાંઈ દેખાય છે, આ બધું ક્યારે અને કેવી રીતે ભગવાને બનાવ્યું હશે? ભૂપાતાલ કુકુબ્યોમાં ગ્રહ નક્ષત્ર ભૂમૃતામ સરિત સમુદ્ર દ્વીપાનામ સંભવશ્ચે તદોકસામ. આ ભૂમિ, આ પાતાળ, આ આકાશ, આ સૂર્ય, આ ચંદ્ર, આ નિહારિકાઓ, આ તારાઓ, આ આખી ગેલેક્સી, આ પૃથ્વી ઉપર જેટલા પણ ઝાડ, પાન, પહાડો, સરિતાઓ, સમુદ્રો, આ બધું જળ, આ બધા ઝાડ, આ બધી માટી, આ બધું જે કાંઈ દેખાય, આ બધું ક્યારે અને કેવી રીતે પરમાત્માએ બનાવ્યું હશે? એટલા માટે ભગત બાપુ કવિ કાગ લખે છે કે પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે? રજ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? રજ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? આકાશના ઘડનારના ભાઈ ઘર કોણે ઘડ્યા હશે? આકાશના ઘડનારના ભાઈ ઘર કોને ઘડ્યા હશે? પૃથ્વી તણી માતા તણા કોઠા કહો કેવડા હશે? પૃથ્વી તણી માતા તણા કોઠા કહો કેવડા હશે? છેતરે નહીં છેતરાય ના અબજોનો આડતિયો દિશે. છેતરે નહીં છેતરાય ના અબજોનો આડતિયો. સૌના હિસાબો ચૂકવે ઈ શેઠિયો કેવો હશે? સૌના હિસાબો ચૂકવે ઈ શેઠિયો કેવો હશે? ભગત બાપુએ થોડાક સવાલો લખ્યા છે, કવિ કાગે લખ્યા છે, અદભુત શબ્દો છે. અને આ ખરેખર વિચાર આવ્યા આપણને કે ભગવાને આ બધું કેવી રીતે રચ્યું હશે? આવડો મોટો પૃથ્વીનો પિંડ, આ માટીનો પિંડ જ છે ને, આવડો મોટો પિંડ ભગવાને કેવી રીતે, અને પાછો આ પિંડ ફરે છે, પૃથ્વી ફરે છે. વિજ્ઞાન કહે છે પૃથ્વીએ ફરે, સૂર્ય ફરે, ચંદ્ર ફરે, બધું જ ફરે. આ સંસારમાં સ્થિર કાંઈ નથી. પૃથ્વી ફરે છે, કાગ કે હું કહું ફરે છે, અમે ક્યાં ના પાડી? કવિ કે અમે ક્યાં ના પાડી? વિજ્ઞાનને પણ ચેલેન્જ કરી. વિજ્ઞાનને ફરે ઈ તમે કયો ને ફરે ઈ અમે કહી, પણ એને ફેરવે છે કોણ? એને ફેરવવા માટે એનું જનરેટર ક્યાં? એ જાણવા જોવા તણી દિલ લંક ના ખટકી રહી. એ જાણવા જોવા તણી દિલ લંક ના ખટકી રહી. બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી ગઈ. બ્રહ્માંડમાં ભટકી ગઈ, અંતે મતી અટકી ગઈ. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે? કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે? એક માનવી ઘડનાર એ પ્રભુ સ્વાર્થી કેવો હશે? એક માનવી ઘડનાર એ પ્રભુ સ્વાર્થી એવો હશે. કવિ કહે કે આ સંસારમાં આખા બ્રહ્માંડમાં ભટક્યો, પણ આના મને ક્યાંય અર્થ નથી મળતા, આના ક્યાંય જવાબ નથી જડતા.
અને એટલા માટે અમારે બોલવું પડે. ઘણા કહે ને કે અમે ભગવાનને ન માનીએ, એને કહેવાનું કે આ લિસ્ટ વાંચી લે. હા, કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી. અમારા રામ ભગત પુનિત મહારાજના શિષ્ય બહુ સારી વાત લખી છે. કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી, પણ જગદીશની હસ્તી નથી કારણ કે એ વાત હૈયે વસતી નથી. વાત હૈયે વસતી નથી. આ વાત માની લેવી સસ્તી નથી. આ વાત માનવી સસ્તી નથી. હવે તમે માનો કે ન માનો, અમારી કોઈ જબરજસ્તી નથી. અમારો ઈશ્વર 16 કળાનો છે અને 16 કળાનો રહેવાનો છે. કોઈ કદાચ નાસ્તિક એવો દાવો કરે કે ના અમે ન માનીએ, તો ન માનતો, એમાં અમારા ભગવાનને કઈ ઓછું નથી થતું.